विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव। ओम ओम। શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા આરંભનો દિવસ છે એટલે અવશ્ય કહું, શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળા મારા સહિત અનેક લોકો અહીંયા હશે કે જેમનો જન્મ પણ નહીં થયો હોય ત્યારથી આ વ્યાખ્યાનમાળા ચાલી રહી છે. તો આવી એક દીર્ઘ અને સમૃદ્ધ પરંપરામાં જોડાવાનું સદભાગ્ય અને પરવાધિરાજ પર્યુષણનો આજ વ્યાખ્યાનમાળાનો પ્રથમ દિવસ આદરણીય પંકજભાઈ સંઘવી, રાજેનભાઈ જેમણે ઉદ્બોધન કર્યું અને અનેક સંસ્થાઓ સાથે મારા માટે સેતુનું કામ કરી રહેલા અનેક લોકો માટે બહુરત્ના વસુંધરા એવું આપણે ત્યાં કહેવાય છે, પણ એ રત્નોને શોધીને માળામાં પરોવવાનું એક નિષ્ઠાપૂર્વક ઝવેરીનું કામ કરતા પ્રિય આત્મીય વિરલભાઈ મારી સાથે આવ્યા છે આજે, વિમલભાઈ પારેખ, આપ સૌ સ્વજનો. નાનકડી એક ઘટનાથી વાતની શરૂઆત કરવા ઈચ્છું છું. આજનો આપણો વિષય છે શાંતિ, આપણો જન્મસિદ્ધ અધિકાર. સાઉન્ડ સિસ્ટમને મને ફીડબેક મળે મને? શાંતિ, થોડા વાર. આપણો જન્મસિદ્ધ અધિકાર. પ્રિય સ્વજનો, જીવનમાં શાંતિનું કેટલું મહત્વ છે. જોશુઆ લિએબમેન નામનો એક યુરોપિયન થિંકર છે, લેખક છે. આમ જુઓ તો એ રાબી છે, જીવ ધર્મના ધર્મગુરુ છે. ગૂગલ કરશો તો તમને ખબર પડશે. લગભગ 75-77 વર્ષની ઉંમરે એમણે પોતાની આત્મકથા લખી. આત્મકથા લખવાનું પૂરું થયું અને એને ટાઇટલ આપ્યું છે પીસ ઓફ માઇન્ડ. એ આત્મકથાની પ્રસ્તાવનામાં જોશુઆ લિએબમેન લખે છે કે પ્રિય વાચક, તમને નવાઈ લાગશે કે ભાઈ આત્મકથાનું ટાઇટલ આવું હોઈ શકે કે પીસ ઓફ માઇન્ડ, પણ આ ટાઇટલ મેં આપ્યું છે એની પાછળ એક નાનકડી ઘટના છે અને લિએબમેન આપણને પોતાની જીવનની થોડીક ઝાંકી કરાવે છે. એ કહે છે કે હું 22-23 વર્ષની ઉંમરે જ્યારે ભણવાનું પતાવી અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો હતો, રેડી ટુ સ્ટ્રાઇક ધ વર્લ્ડ, અને એ વખતે લાઈક એની યંગ ડાયનેમિક મેન મારા જીવનમાં સુખી થવું હતું, સફળ થવું હતું. આઈ વોન્ટેડ ટુ મેક ઇટ બિગ ઇન લાઈફ. તો એના માટે શું જોઈશે? જીવનમાં આનંદની પ્રાપ્તિ કરવી હતી. અને એ કરતો કે હું એમ સમજતો કે હું બહુ સિસ્ટમેટિક માણસ એટલે બધું લખી રાખું. ઘણા લોકો હોય ને બધું લખી રાખે ને પ્લાનિંગ કરે ને પોતે એમ બહુ વ્યવસ્થિત છે એવી રીતે. તો કે એવું મને લાગતું. મેં અઠવાડિયા સુધી બહુ વિચાર કર્યો કે મારે જો જીવનમાં સુખી થવું હોય તો શું શું જોઈશે. લિસ્ટ બનાવ્યું. પ્રયોગ કરવા જેવો છે. તમે જો કરશો પ્રિય સ્વજનો તો 22-25થી વધારે આઈટમો નહીં જોઈએ સુખી થવા માટે. લિસ્ટ બનાવ્યું કે સૌથી તો હેલ્ધી શરીર જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, નોકરી જોઈએ, ધંધો હોય તો સારું બેંક બેલેન્સ જોઈએ, ગાડી જોઈએ, એકાદ સ્પોર્ટ્સ કાર હોય તો બહુ સરસ, એક ઘર છે ને બીજું હિલ સ્ટેશન પર ઘર હોય તો સારું,
પત્ની હોય, સુંદર હોય તો બહુ સારું, અને સુંદર્ય સાથે બુદ્ધિશાળી હોય તો વધારે સારું. એટલે આવું બધું એણે લિસ્ટ બનાવ્યું, જે કોઈ પણ બનાવે. 25 વસ્તુનું લિસ્ટ બનાવીને લાગ્યું કે આમ તો બધું બની ગયું છે, નવી કોઈ આઈટમ સૂચતી નથી, પણ આ લિસ્ટ હજી અધૂરું છે, કંઈક ખૂટે છે. શું ખૂટે છે એને સમજાયું નહીં. કારણ કે એક ક્ષણ માટે વિચાર કરે, ધારો કે આ લિસ્ટ બનાવ્યું છે, એ બધું જ મને મળી ગયું તો હું સુખી થઈ ગયો? ના, કંઈક ખૂટે છે, હજી કશું ખૂટે છે, સમજાતું નહોતું શું ખૂટે છે. હજી બીજું અઠવાડિયું વિચાર કરીને 15 દિવસ પછી એના નાનકડા શહેરમાં એક એ લોકોનું ધર્મનું સ્થાન સિનેગોગ જીવ હતા, એટલે ત્યાં ગયો અને એક વૃદ્ધ રાબી હતા. એ લોકોના ધર્મગુરુને રાબી કહેવાય. તો એની પાસે જઈ અને એ પેલા વડીલ 80-85 વર્ષના જોશુઆ લિએબમેન જે 23 વર્ષનો, એમ કે ભાઈ ધર્મગુરુ છે, અનેક ધર્મગ્રંથો એણે વાંચ્યા છે, દુનિયા જોઈ છે, અનુભવ છે એમની પાસે. લિસ્ટ મૂક્યું કે મારે જીવનમાં સુખી થવું છે માસ્ટર, લિસ્ટમાં કંઈક ખૂટે છે, તમે મને સજેસ્ટ કરી શકશો કે શું ખૂટે છે? પેલા ધર્મગુરુએ લિસ્ટ જોયું, એમના ચહેરા પર એક સ્મિત આવ્યું, બાજુમાં પેન પડી હતી ઉપાડી અને લિસ્ટ ઉપર મોટો ચોકડો મૂક્યો. 23 વર્ષનું લિએબમેન કહે છે કે મારું લોહી ઉકળી ઉઠ્યું કે આ માણસ સમજે છે શું? 15 દિવસથી હું મારા લાઈફનું પ્લાનિંગ કરી રહ્યો છું, મારા જીવનમાં સુખી થવા માટેનું, અને આ ડોસો ચોકડો મૂકે છે એના ઉપર. પણ પછી એ ચોકડાની ઉપર એમણે 3 શબ્દો લખ્યા, પીસ ઓફ માઇન્ડ. અને કહ્યું કે બેટા, આ બધું તારી પાસે આવી જશે, પણ જો મનની શાંતિ નહીં આવે તો તું સુખી નહીં થઈ શકે. અને આ લિસ્ટમાંથી 2-4 વસ્તુ કદાચ ખૂટતી પણ હશે, પણ જો તારી પાસે મનની શાંતિ હશે તો તારા જેવો સુખી વ્યક્તિ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. એમ કહીને લિસ્ટ પાછું આપ્યું. લિએબમેન કહે છે કે વખત મને બહુ કંઈ સમજાયું નહીં, પણ હવે વૃદ્ધ હતા, ધર્મગુરુ હતા, એટલે સામે શું બોલીએ, કાગળ લઈને મેં ખિસ્સામાં મૂક્યો, ઘરે આવ્યો, ક્યાંક ચોપડીમાં મુકાઈ ગયો, લાઇબ્રેરીમાં. જિંદગી વીતી ગઈ. 75 વર્ષે મને વિચાર આવ્યો કે મારે મારી આત્મકથા લખવી જોઈએ. લખાઈ ગઈ, પૂરી થઈ. નામ શું પાડવું એનો પ્રશ્ન જ્યારે આવતો હતો ને વિચાર ચાલતો હતો કે આત્મકથાનું નામ શું પાડવું, લાઇબ્રેરીના પુસ્તકો ફંફોસીને આમ કરતો, તેમાં અચાનક આ કાગળ બહાર પડ્યું. હાથમાં જ્યારે કાગળ આવ્યું, આઈ વેન્ટ ડાઉન ધ મેમરી લેન, કે 52 વર્ષ પહેલાં એ વૃદ્ધ મહાત્માએ લખેલા શબ્દો કેટલા સાચા હતા. 23 વર્ષની ઉંમરે મને સમજાયું નહોતું, પણ આજે જ્યારે મારી ઉંમર 75 વર્ષની છે ત્યારે મને સમજાય છે કે જીવનમાં સુખી થવા માટે આ 3 શબ્દોનું મૂલ્ય કેટલું હોય છે, પીસ ઓફ માઇન્ડ. અને એટલે હું મારી આત્મકથાનું ટાઇટલ આપું છું, પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ. પ્રિય સ્વજનો, આ શાંતિ ક્યાંક શોધવા જવાનું નથી હોતું. આજનો જે આપણો વિષય છે કે આ શાંતિ છે ને આપણો જન્મસિદ્ધ અધિકાર છે. નાનું બાળક જે જન્મે છે ને તમે જુઓ, એ શાંત હોય છે, સ્વસ્થ હોય છે. એ માત્ર પોતાની મૂળભૂત જરૂરિયાત, ભૂખ લાગે ત્યારે જ પોતાની લાગણી પ્રગટ કરવાને માટે રુદન, એ રુદન અભાવનું રુદન છે. શબ્દો આવશે પછી રુદન પણ ચાલી જશે. પણ એ નાનકડું બાળક જ્યારે સૂતું હોય ને, ચહેરા પર તમે જે શાંતિ જુઓ છો, એ શાંતિ એટલી બધી એક્ટિવ હોય છે, એટલી બધી ઇફેક્ટિવ હોય છે, એટલી બધી પ્રભાવી હોય છે કે આપણે પણ એ નાના બાળકને જોયા કરીએ તો આપણે પણ આપણા વિચારો પણ બધા શાંત થઈ જાય છે. એ નવજાત શિશુના ચહેરા પરની એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એ શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે. કંઈક આપણે એવું અતિક્રમણ કરી બેઠા છીએ જીવન પર કે શાંતિને ખોઈ બેઠા છીએ. પર્વાધિરાજ પર્યુષણમાં સંકલ્પ કરવાનો છે કે અતિક્રમણથી હટી અને પ્રતિક્રમણ કરીએ, જેનાથી આપણો એ જન્મસિદ્ધ અધિકાર શાંતિ આપણને પ્રાપ્ત થાય.
કઈ રીતે મળે? સૌથી પહેલું તો પ્રિય સ્વજનો, આ સંસારમાં જે કંઈ છે ને એ બધો જ આપણી બુદ્ધિનો ખેલ છે. આપણે કંઈક સારું પ્રાપ્ત કર્યું હશે તો એ પણ બુદ્ધિને લીધે, સારું કંઈક ગુમાવ્યું હશે તો એ પણ બુદ્ધિને લીધે. કંઈક બુદ્ધિનો દુરુપયોગ કર્યો, જેનાથી સારું હતું એ ગુમાવી બેઠા. ખોટું કંઈક પકડી રાખ્યું હશે તો એ પણ બુદ્ધિને લીધે, અને કશું ખોટું છોડ્યું પણ હશે તો એ પણ બુદ્ધિના યોગ્ય નિર્ણયને લીધે. પણ એ બુદ્ધિ તત્વને આપણે સમજ્યા છીએ? એડવર્ડ મોરોસ નામનો એક વિચારક બહુ સરસ કહે છે. પ્રિય સજ્જનો, કંઈ પણ પ્રવચન માટે જાઉં ને એક તૈયારી કરીને જતો હું છું. મને ગમે છે, મારો પોતાનો અભ્યાસ. વિરલભાઈ જે પરિચયમાં કહ્યું કે નાનપણમાં દાદીમાના ખોળામાં બેસેલી વાતો, સાંભળેલી વાતો ગાદીમાના ખોળામાં બેસીને કહી રહ્યો છું. દાદીમાએ 3 સૂત્રો આપ્યા હતા. બેટા, બ્રાહ્મણનું શરીર મળ્યું છે એટલે બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ એ સમાજનો ગુરુ છે. પણ એ થવા માટે શું જોઈએ? યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ, ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવી. કેવળ લોકોની શ્રદ્ધાના સહારે તરી શકાતું નથી, આપણો પોતાનો મૂળનો ઊંડો આધાર પણ જોઈએ છે. એટલા માટે 3 વાતો દાદીમાએ કહેલી: અભ્યાસ, આચરણ અને ઉપદેશ. જે વ્યક્તિ જીવનભર અભ્યાસુ રહી શકે એ જ વ્યક્તિ અનેક લોકોનો માર્ગદર્શક બની શકે. જ્યાં અભ્યાસ અટક્યો ત્યાં ઉપદેશ પણ અટકી જાય છે. એટલે દરેક પ્રવચન પહેલાં હું કંઈક નવું વાંચું, વિચાર કરું, અધ્યયન કરું. જે અધ્યયન કર્યું છે એને આચરણમાં મૂકું, અને આચરણમાંથી જે પ્રાપ્ત થાય એ ઉપદેશને પ્રસાદી તરીકે વ્યાસપીઠ પરથી સમાજને વહેંચવાનો ઉપક્રમ. એ બંધ થાય તો સારું. તો બહુ સરસ આ વાક્ય આજે મારા વાંચવામાં આવ્યું, એડવર્ડ મોરોસનું. A great many people think they are thinking when they are really rearranging their prejudices. મોટા ભાગના લોકો એમ વિચાર કરે છે કે અમે વિચાર કરી રહ્યા છીએ, ચિંતન કરી રહ્યા છીએ, જ્યારે વાસ્તવમાં એ લોકો માત્ર પોતાની પૂર્વધારણાઓને આઘી પાછી ગોઠવતા હોય. બસ, ગુજરાતીમાં સાદી કહેવત છે ને, 16 સાન અને 20 વાન, જે આવવાનું હોય આવી જાય. એટલે 16 વર્ષની ઉંમરે જે બુદ્ધિ આવી ગઈ છે એમાંથી જ પરમ્યુટેશન, કોમ્બિનેશન કરી આઘું પાછું કરીને આખી જિંદગી ચાલતી હોય છે. બુદ્ધિમાં વિકાસ બહુ ઓછા લોકોનો સતત થતો હોય છે. બુદ્ધિ, અને પાછી એક વસ્તુ એ પણ છે ભાઈ મજાની, કે ઈશ્વરે આપણને બધું કંઈક ને કંઈક આપીને આ જગતમાં મોકલ્યા છે. શરીર આપ્યું, મન આપ્યું, સંપત્તિ આપી, પરિવાર આપ્યો, પ્રતિષ્ઠા આપ્યા, બધું જ આપ્યું. એ બધાના વિશે દરેકને કંઈક ને કંઈક ફરિયાદ છે. કોઈ કહેશે કે મને સંપત્તિ મને બરાબર ન આપી, ભગવાનની કૃપા એટલી મારા પર નથી. કોઈ કહેશે કે મને શરીર બરાબર સારું ના આપ્યું, આના કરતાં વધારે રૂપાળા હોત તો કેવું સારું. કોઈ કહેશે કે મા બરાબર ના આપી, કોઈ કે પિતા બરાબર ના આપ્યો, કોઈ કે પરિવાર બરાબર ના આપ્યો, કોઈકને એમ લાગે કે ભાઈ બરાબર ના મળ્યો. એ તો બધાને લાગે, પત્ની કે પતિ બરાબર ના મળ્યા, કે સંતાનો બરાબર ના મળ્યા, આવું બધાને લાગે. પણ એક વાત એવી છે ને, બોલો ઈશ્વરની કૃપા. કોઈ એમ કહે છે કે ભગવાને મને બુદ્ધિ બરાબર નહીં આપી, કે મને બુદ્ધિ ઓછી આપી. બધા એમ કે નહીં, બુદ્ધિ તો મારી છે. એના વિશે કોઈ ઈશ્વરને ફરિયાદ નથી કરતું કે ભગવાન થોડીક બુદ્ધિ વધારે આપી હોત તો. બુદ્ધિ શું છે? આ બુદ્ધિ જો સદબુદ્ધિ બને પ્રિય સ્વજનો, તો જીવનમાં શાંતિ એ આપણો અધિકાર બને છે, જન્મસિદ્ધ અધિકાર બને છે. સદબુદ્ધિનું લક્ષણ સૌથી પહેલું
ભૂલની કબૂલાતમાં સરળતા આ સદબુદ્ધિનું પહેલું લક્ષણ છે. પ્રિય સજ્જન, જીવન છે તો ભૂલ થશે. સંપૂર્ણ જગતમાં એક જ ઈશ્વર, માનવ માત્ર અધૂરા. જે ક્ષણે ભૂલ થાય એ ભૂલનો સ્વીકાર કરવાનો, કબૂલાત કરવામાં જેટલી સરળતા રાખીશું એટલા હું ને તમે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકીશું, આપણે પોતે અને આપણી આસપાસના લોકોને. આજે સમાજમાં સૌથી વધારે સંઘર્ષ જો થતા હોય તે આમ કર્યું અને સામેવાળો સ્વીકાર કરે જ નહીં. ખબર હોય કે હા ભૂલ થઈ છે, પણ કબૂલ કરવામાં તો આ કપાઈ જાય છે. નાનું બાળક પણ તમે જુઓ, કંઈક જીદ કરતું હોય, 3-4 વર્ષનું બાળક છે, ચોકલેટ માટે જીદ કરે છે. માએ કહ્યું, બેટા 7 વાગી ગયા સાંજના, બેટા અત્યારે ચોકલેટ ના લેવા, નહીં તો તું આખી રાત ઊંઘીશ નહીં, તારું દાંત ખરાબ થાય, ડૉક્ટરે ના પાડી છે. નહીં, મને ચોકલેટ જોઈએ, મને ચોકલેટ જોઈએ. માં સમજાવે છે, બાળક જીદે ચડ્યો છે અને ગુસ્સામાં બાળક સેન્ટર ટેબલ પર પડેલું પેલું ક્રિસ્ટલનો બોલ કે કાચનો બોલ હોય, કટોરો ઉપાડી ફેંક્યો, ફૂટી ગયો ગ્લાસ. 28-30 વર્ષની આમ યંગ મધર 3 વર્ષના દીકરાને સમજાવે, બેટા આવું કરાય? આટલો બધો ગુસ્સો બેટા? ના કરાય બેટા, ખોટું કરે ને દીકરા, સોરી કહી દો બેટા. બેટા સોરી કે, ભૂખ લાગી છે, આપીશ, જમવા આપીશ બેટા, સોરી કે દીકરા. આવી રીતે કાચ ફેંકાય? ખોટું થયું ને બેટા, સોરી કહી દે બેટા. હા ચાલ, સોરી કે. ઊંઘ આવે છે બેટા, સોરી કે. આ કાચ ફૂટ્યો, પછી કોઈને વાગે, લોહી આવે, થાય. હા, આવું ના કરે ને બેટા, ગુડ બોય છે ને બેટા, ચાલ સોરી કહી દે. ચાલ સોરી કહી દે બેટા. જો પછી મમ્મા તને ટાઈટ હગ કરશે બેટા, સોરી કે. બે રિસાઈ જશે, રડશે, જીદ કરશે, સોરી નહીં કે. આ 3 વર્ષના બાળકને કોણે શીખવાડ્યું કે સોરી કહીએ તો આપણું કપાઈ જાય? અને 3 વર્ષનો જો આ બાળક સોરી ન કહે તો 33 વર્ષનો એનો બાપ, 63 વર્ષનો એનો દાદો અને 83 વર્ષનો એનો પરદાદો જો હોય, બોલે સોરી, આ ડીએનએમાં ડિફેક્ટ ચાલી આવે છે. ભૂલ તો કબૂલ કરાય જ નહીં. એ સૂક્ષ્મ અહંકાર દરેક વ્યક્તિનો, અને એને લીધે પછી ઘરમાં અશાંતિ, જીવનમાં અશાંતિ. મધ્યયુગના સંતોએ બહુ સરસ કહ્યું, કૃપા ભઈ તબ જાનીએ દિખે અપને દોષ. પોતાના દોષ જ્યારે દેખાવા માંડે ને ત્યારે સમજો કે ઈશ્વરની અનહદ કૃપા આપણા પર થઈ છે. બીજાના દોષ જોવા તો સહેલા છે ને લોકોની આખી જિંદગી એમાં જતી રહે છે. આણે આમ કર્યું, પેલાએ પેલું કર્યું, પેલી આવું નહોતું કરવાનું, આણે આથી આમ ન કરાય. આપણે કોણ બીજાની લાઈફને જજ કરવા વાળા? આપણને આપણા દોષ. જેવી રીતે પોતાની બીમારી સમજાય તો એનો ઈલાજ થાય અને સ્વસ્થતા પ્રાપ્ત કરાય. કોઈ આપણને કહે કે તમારું વજન ઘટી રહ્યું છે અને આપણે સ્વીકાર જ ન કરીએ, ના 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 મને કાંઈ નથી થયું. અરે આંખની આજુબાજુ ડાર્ક સર્કલ દેખાય છે, તમે પહેલાં 5 રોટલી ખાતા હતા, હવે 2 જ રોટલી ખાવ છો. ના 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 હું બરાબર છે. અરે તેના તપાસ કરાવો, કંઈક પેટમાં ગરબડ હોય. ના ના ના, અરે શું ડૉક્ટર પાસે જવાનું, પછી ડૉક્ટર બધા રિપોર્ટ કાઢવાના કે પછી રિપોર્ટમાં તો કંઈ ના. સ્વીકાર જ નથી કરતા તો એ સ્વસ્થ થાય, એની ટ્રીટમેન્ટ થઈ શકે. માણસને લાગવું જોઈએ કે મારામાં કંઈક ખામી છે, કંઈક બીમારી છે, તો હું ડૉક્ટર પાસે રિપોર્ટ્સ કઢાવું. એક ભાઈએ ડૉક્ટર પાસે જઈને રિપોર્ટ્સ કઢાવ્યા, 5-6 હજાર રૂપિયાના રિપોર્ટ્સ થયા અને રિપોર્ટ્સ બધા નેગેટિવ આવ્યા. એટલે ડૉક્ટરને જઈને કે જુઓ પૈસા પડી ગયા. ડૉક્ટર કે તમારે વસૂલ કરવાતા.
અરે રિપોર્ટ નેગેટિવ આવે તો સારું થયું, એ જ પૈસા વસૂલ થયા કહેવાય. કંઈક આવે બીમારી તો પૈસા વસૂલ થયા. પણ માણસની બુદ્ધિ જેવી વિચિત્ર છે. શાંતિ માટે પહેલો ઉપાય પ્રિય સ્વજનો, ભૂલની કબૂલાતમાં આવી. જેવી રીતે શારીરિક દોષનો સ્વીકાર કરીએ તો શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરાય, એવી રીતે માનસિક કોઈ દોષ આપણા હોય એનો સ્વીકાર. અને તોય માણસ એવો તો છે કે કોઈ કેમ કે તમારું વજન ઘટી રહ્યું છે, એટલે કેવું લાગે, જો અમને ખબર પડી મારું વજન ઘટી ગયું છે. પણ કોઈ આપણા માનસિક દોષ બતાવે ને આપણને બિલકુલ ગમતો નથી. કોઈ એમ કે પહેલાં તમે આટલા બધા ગુસ્સે નહોતા થઈ જતા હો, હવે આજકાલ તમે બહુ જલ્દીથી મગજ ગુમાવો છો. તમે આટલી બધી ઈર્ષ્યા કેમ કરતા થઈ ગયા કે હવે તમારી પાસે બેસીએ ત્યારે તમને બીજાની નિંદા જ કરવાનું ગમે છે? એવું કેમ આવું કરો? આવું કોઈ બોલે આપણને ન ગમે. મનના દોષ. કૃપા ભઈ તબ જાનીએ દિખે અપને દોષ. અને એ દોષ જ્યારે જોવા માંડો, સ્વીકાર કરો સહજતાથી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણને કહે છે, અર્જુન મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. પ્રભુ, આપે મને જે કહ્યું ને એનાથી મારો મોહ ચાલ્યો ગયો. ચાલ્યો ગયો મોહ કહ્યું એનો અર્થ કે મને મોહ આવ્યો તો એ સ્વીકાર કરો. બીજું, શાંતિ માટે આવશ્યક છે, આવી પડેલા દુઃખ કે વિપરીતતાઓનો પણ સ્વીકાર કરો. જીવન છે, સંજોગો બદલાશે. આપણામાંથી જે વડીલો કદાચ હશે એમને યાદ હશે, ભાંગવાડીમાં જૂની રંગભૂમિ હતી, દેશી નાટક સમાજ. કેટલા લોકોને યાદ છે? હા, મારા બાપુજીને ખૂબ શોખ, તો હું બાળક તરીકે એમની સાથે જાઉં. એમાં કેટલાક ગીતો નાનપણમાં સાંભળેલા અને યાદ. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. સંસ્કૃતમાં પણ કવિ કહે છે, ચક્રાર પંક્તિરિવ ગચ્છતિ ભાગ્ય પંક્તિ. ચક્ર જેમ પૈડું ઊંચું નીચું થયા કરે એવી રીતે દિવસો પણ એવા બધા આવે છે. ઈચ્છા તો આપણે રાખીએ કે એક સરખું ચાલે, પણ ન ચાલે. વિપરીતતા આવશે, દુઃખ આવશે, એનો સ્વીકાર કરતા શીખો. દુઃખ અને એડવર્સિટી, વિપરીતતા, એ જીવનની વાસ્તવિકતા છે. એવી જ અપેક્ષા રાખવી કે નહીં બધું અમારું અનુકૂળ જ થયા કરીએ, અમે ધારીએ એમ જ થયા કરે, અમને કોઈ તકલીફ પડે જ નહીં. આ વિચારને, આ અપેક્ષા એ જ દુઃખનો પાયો ખોદવાની તૈયારી છે. તકલીફ આવવાની. ઘણી વખતે કથાઓમાં દ્રષ્ટાંત આપ્યું છે. આપણા કોઈ સ્વજન હોસ્પિટલમાં હોય ને, આઈસીયુમાં, લોકોને ખબર પડે કે આઈસીયુમાં છે, બધા તપાસ કરવા મળવા માટે આવે. હવે પેશન્ટ આઈસીયુમાં છે એનો અર્થ જ કે એણે કોઈકને મળવાનું નથી, તેથી તો એમને આઈસીયુમાં મૂક્યા છે. પણ સોશિયલ ટેરરિસ્ટો હોય છે ને, જે સામાજિક આતંકવાદીઓ, એમને એ જ વખતે મળવું હોય. ના ના, અમે છેક કલ્યાણથી આવ્યા છીએ, અમે છેક અંબરનાથથી આવ્યા, અમે છેક વિરારથી આવ્યા, સહેજ મોઢું જોઈ લઈએ, બસ સહેજ મોઢું જોઈ લઈએ. એટલે એ વખતે ઘરના લોકોની હાલત એટલી ખરાબ થાય કે પેલા પેશન્ટને સાચવવાના, આ લોકોને ખોટું લાગી જાય, ખરાબ લાગી જાય, આમ થાય. પછી માંડ માંડ કે એક એક જણ જશે અંદર. યુઝ્યુઅલી એકલો જ જાય. પેશન્ટ છે 12 નંબરના કોટ પર, તો બિચારા બેહોશ પડ્યા છે, આંખો બંધ છે, એમને તો કંઈ ખબર જ નથી. જાત જાતની બધી નળીઓ લગાડી છે, અને ટીવીના પેલા સ્ક્રીન મૂક્યા છે ઉપર બધા. એટલે એક વ્યક્તિ અંદર જાય ને, જોવા જેવું હોય છે દ્રશ્ય. અથવા તમે જતા હશો આવા સોશિયલ ટેરરિસ્ટ બનીને, તમને ખબર હશે કે શું થાય છે. ત્યાં સાથે જાય, પછી પેલાના હાથ આમ દબાવે, કયા નામ આપું છું બોલો, શું નામ ભાઈનું? જિગ્નેશભાઈ. જીગા. પેલા તો કઈ બોલે નહીં, આંખો બંધ. પછી શું કરવાનું? પેલા ટીવીના સ્ક્રીન તરફ જુએ,
અને સ્ક્રીનમાં બધા ગ્રાફ ઉપર નીચે આમ થતા હોય ગ્રાફ. એ જોયા કરે, જાણે બધી ખબર પડતી હોય બધા ગ્રાફની. આમ 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 ડાફેરા મારે, બીજા આજુબાજુવાળાના કોર્ટને જોઈએ, પાછા ટીવીના સ્ક્રીન જુએ અને બહાર આવે. હવે આ ટીવીના સ્ક્રીન છે ને, લોકોને એટલી ખબર પડે કે આ જ્યાં ઊંચું નીચું થાય ને ત્યાં સુધી વાંધો નથી. એ ઊંચું નીચું થવાનું બંધ થાય ને આમ સીધું ચાલવા માંડે તો પછી ઇમરજન્સી બટન દબાવવું પડે તો પ્રોબ્લેમ. બરાબર છે? બસ આ જ વસ્તુ છે. જીવનનો ગ્રાફ પણ ઉપર જાય, થોડુંક નીચે આવે, થોડીક અનુકૂળતા, થોડીક પ્રતિકૂળતા. આ ઊંચું નીચું થાય ને તો સમજવું જીવન ચાલે છે. સીધી લીટી આવે તો તકલીફનું કામ છે. જીવનમાં જેમ અનુકૂળતાઓનો સ્વીકાર કરીએ એમ પ્રતિકૂળતાઓનો પણ સ્વીકાર કરો. આ જીવનની વાસ્તવિકતા છે. શ્રી કૃષ્ણના જીવન વિશે એવું કહેવાય છે. લોકોને એવું હોય ને કે ભગવાનના જીવનમાં કોઈ તકલીફ પડે જ નહીં. પણ વિશેષ જેને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ, જે આપણા આદર અને શ્રદ્ધાના કેન્દ્ર બન્યા છે, એ વિચક્ષણ વ્યક્તિત્વો એણે જીવનમાં કેટલા સંઘર્ષ ઉઠાવ્યા છે. ખુશાલી જોઈ છે એની ને સંવેદન નથી જોયા. અરે રે કોઈએ આઝાદીના બંધન નથી જોયા. મહાભારત અને યાદવા સ્થળી જોવા પડ્યા એણે. કનૈયાએ જીવનમાં માત્ર નંદનવન નથી જોયા. લોકોને એમ કે કૃષ્ણને શું કર્યું? માખણ ચોરી કરીને ગોપીઓ સાથે રાસ રમ્યા અને 16,008 રાણીઓ. કનૈયાએ જીવનમાં માત્ર નંદનવન. કોઈ પણ મહાપુરુષ છે, દિવ્ય ચેતના છે, તમે જોજો એના જીવનમાં હંમેશા અનુકૂળતા અને પ્રતિકૂળતાનો સમન્વય હશે ને હશે જ. એ વિલક્ષણ વ્યક્તિત્વ એટલા માટે બને છે કે પ્રતિકૂળતાનો એણે કેવો સહજતાથી સ્વીકાર કર્યો છે. વિશ્વભરના લોકો મનોરંજનને માટે જે કેટલાક ચુનંદા કલાકારોને યાદ કરે છે, એમાંના એક છે ચાર્લી ચેપ્લિન. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હોય જેને સિનેમાનો શોખ હોય, ચાર્લી ચેપ્લિન ખબર ન હોય. ચાર્લી ચેપ્લિનના 3 વાક્યો મને ખૂબ ગમે છે, મેં એની બાયોગ્રાફીમાંથી લીધા છે. પહેલું, ચાર્લી ચેપ્લિન કહે છે, નથિંગ ઇઝ પરમનન્ટ ઇન ધીસ વર્લ્ડ, નોટ ઇવન યોર ટ્રબલ્સ. આ સંસારમાં કશુંય પરમનન્ટ નથી. આપણી સમસ્યાઓ પણ પરમનન્ટ નથી. એ આવે છે તો જશે. બનેલી ઘટના કહું. હિમાલયમાં એક મહાપુરુષના આશ્રમમાં હું હતો, તપસ્વી મહાત્મા, જે ગંગા નદી ક્રોસ કરીને આ બાજુ આવે જ નહીં. એટલા પોતાના જ અલગારી મસ્તીમાં તન્મય રહેનારા મહાપુરુષ. ઘણા બધા લોકો જતા એમની પાસે. મોટા ભાગે લોકો સમસ્યાઓ લઈને જાય મહાપુરુષો પાસે. સવારે 8 થી 9 વાગ્યાનો સમય એમનો એવો કે બધા ભક્તોને મળે, એમની જે સમસ્યાઓ હોય એના સમાધાન આપે, ઉપાય બતાવે. 7 થી 8 હું બેઠો હું એમની. મારી થોડીક મને આ બધા મહાપુરુષો મને બેટા કહીને બોલાવે. વર્ષો પહેલાંની વાત છે, 25-30 વર્ષ પહેલાંની. મને ગમે આવા વિરક્ત મહાપુરુષો પણ જ્યારે બેટા કહીને બોલાવે અને આત્મીયતા બાંધે. તો મારે શાસ્ત્રની ચર્ચા કરવી હોય, જીવન વિશેની, મારી ઉપાસના વિશેની કંઈક વાત કરવી હોય તો એ બધું ચાલે. પછી હું બહાર પેલી ભીડ થવા માંડી હોય બધા મળવાવાળાની, ભક્તોની. એટલે હું કહું, મહાત્માજી અબ મેં ચલું? કે બેઠો બેટા, આનંદ આएगा, ये आनंद भी लो. હું બેઠો બાજુમાં એક દિવસ. બધા આવવા માંડે ભક્તો. મોટા ભાગે બધા તકલીફોનું વર્ણન કરે પોતાની. પહેલા ભાઈ આવ્યા, કહ્યું, महात्मा जी बड़ी समस्या में हूं. महात्मा जी के क्या हुआ? ધંધો સાવ ઠપ થઈ ગયો છે. 3 વર્ષથી તો એમને માંડ ખર્ચા કાઢતા હતા, હવે આ તો નુકસાન થશે, આમ થશે. મહાત્માજી શું કરું? મહાત્માજી બહુ સ્વસ્થતાથી એની આંખમાં આંખ પરોવીને કે, ये दिन भी चला जाएगा. અને એ એટલી કન્વિક્શનથી કે શબ્દો આટલા જ, ये दिन भी चला जाएगा. અને પેલો માણસ આખો ઉત્સાહ, મને મહાત્માએ કહ્યું છે ને આ દિવસ ચાલી જશે, ये दिन चला जाएगा. ઉત્સાહથી જાય પાછો.
બીજો આવ્યો, પત્નીની તબિયત ખરાબ છે, ખૂબ બધા રિપોર્ટ્સ કઢાવ્યા, કંઈ હજી ડાયગ્નાઇઝ જ નથી થતું, બીમારી પકડાતી જ નથી, શું બહુ હેરાન થાય છે. એની વેદના જોઈને અમે દુઃખી થઈએ છીએ. મહાત્માજી ક્યાં કરે? મહાત્માજી આટલું જ કહે, ये दिन भी चला जाएगा. અને પેલા માણસ લાગે કે મારી પત્નીને આશીર્વાદ મળી ગયા, એ સરસ થઈ જશે. ત્રીજો આવે, સંતાનની કંઈક સમસ્યા. મહાત્માજી એટલું જ કહે, ये दिन भी चला जाएगा. 5-7 માણસો આવી બધી મુશ્કેલીઓ લઈને આવ્યા અને હું જોઉં કે મહાત્માજી આટલો જ શબ્દ બોલે, પણ એ કન્વિક્શનથી બોલે, ગંભીરતાથી બોલે, અને સાવા માણસ પર એની અસર થાય. ये दिन भी चला जाएगा. છઠ્ઠો વ્યક્તિ આવ્યો, જરા આનંદના સમાચાર લઈને આવ્યો, મહાત્માજી આપકે આશીર્વાદ બહોત ફલે. 3-4 વર્ષ પહેલા સમસ્યામાં હતો, હવે ધંધો સરસ ચાલે છે, 1ની 4 દુકાનો થઈ છે, મકાન મોટું થઈ ગયું છે, ગાડી 1 હતી અને બદલે 4 આવી ગઈ છે, બધું બહુ સરસ છે. મહાત્માજી કહે છે, ये दिन भी એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી. યાદ રાખજો. અને એનું જ નામ જીવન છે. ચાર્લી ચેપ્લિન કહે છે, નથિંગ ઇઝ પરમનન્ટ ઇન ધીસ વર્લ્ડ, નોટ ઇવન યોર સોરોઝ, ટ્રબલ્સ. બીજું વાક્ય કહે છે, આઈ લાઈક વોકિંગ ઇન ધ રેઇન because nobody can see my tears. મને વરસાદમાં ચાલવું ગમે છે, એનું કારણ કોઈ મારા આંસુ જોઈ ન શકે. પ્રિયસજનો, આ પણ એક યાદ રાખજો, આંસુ બહુ મૂલ્યવાન હોય છે. દરેકની આગળ વ્યક્ત ન કરતા, નહીં તો લોકો ગેરફાયદો ઉઠાવશે. કવિએ બહુ સરસ કહ્યું છે ગુજરાતી ભાષામાં, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, ઉરના પાણી ઉલેચનારું સાગર છે વા કૂપ. ગમે તેની આગળ આપણે આપણી વેદનાઓ વ્યક્ત કરવા માંડીએ, સમાજ તો એવો છે કે સામે હશે ત્યાં સુધી એમ, ઓહો અરર એમ, અને જરાક આપણી પીઠ ફરી કે તરત બીજાને કહેશે, એ પેલીને તો આવું છે. આ મોકો આપશો જ નહીં. નેણ ભરીને જોઈ લે વીરા, ઉરના પાણી ઉલેચનારું સાગર છે વા કૂપ. જેની આગળ આપણે આપણું હૈયું ખોલી રહ્યા છીએ, દરિયો છે કે કૂવો છે? દરિયો હોય તો કે એ બધું જ સમાવી લેશે, કૂવો હોય તો નહીં બોલતા, છલકાવીને આખા ગામમાં ફેલાવી દેશે. I want to walk in the rain so that nobody can see my tears. અને ત્રીજું વાક્ય ચાર્લી ચેપ્લિન કહે છે, the most wasted day in my life is when I have not laughed. દિવસમાં કંઈક ને કંઈક મોકો શોધી કાઢો, સંયોગ ઊભો કરો કે તમે હસી શકો. પ્રિય સ્વજનો, આપણે છીએ એ જ મોટા મોટો ઉત્સવ છે. ભલભલી વિટંબણાઓ વચ્ચે, ભલભલી મુશ્કેલીઓ વચ્ચે, ભલભલી સમસ્યાઓ વચ્ચે હોવું એ જ પુરાવો છે કે કોઈક આપણને સાચવી રહ્યું છે. ઇંગ્લિશમાં એક બહુ સરસ નાનકડી વાર્તા છે, ફૂટપ્રિન્ટ્સ. ઈશ્વર માનવ પાસે આવ્યો છે અને ભગવાન આવીને મનુષ્યને કહે છે, હે પ્યારા મનુષ્ય, તું મારાથી દૂર ન જા. મનુષ્ય કે હું શું કરું ભગવાન, એટલી બધી મુશ્કેલી છે મારા જીવન. ન જા દૂર. તારું જીવન જો 4 પગલા દેખાશે, 2 તારા પગલા છે ને 2 મારા છે. પ્યારા મનુષ્ય, હું હંમેશા તારી સાથે જ છું. ભગવાને આવું કહ્યું એટલે મનુષ્યએ જઈને પોતાની જિંદગી તપાસી. ભગવાન પાસે પાછો આવીને કહે છે, પ્રભુ આપ ખોટું બોલ્યા. ભગવાન કે હું ખોટું બોલ્યા? હા પ્રભુ, મેં મારા જીવનનો માર્ગ તપાસ્યો છે, મોટે ભાગે 4 પગલાં છે, પણ અમુક જગ્યાએ મેં જોયું તો માત્ર 2 જ પગલાં દેખાયા. અને અભ્યાસ કરતા મને ખબર પડી કે 2 પગલાં હતા ને તો મારા જીવનનો સૌથી મુશ્કેલીનો સમય હતો. પ્રભુ, મારી મુસીબતના સમયે તમે મને છોડીને જતા રહ્યા. ત્યારે ભગવાન કહે છે, પ્યારા મનુષ્ય, તારી સમસ્યાના સમયે તને જે 2 પગલાં દેખાયા ને
એ તારા નહીં, એ મારા છે. તું જ્યારે મુશ્કેલીમાં હતો ત્યારે મેં તને ઊંચકી લીધો હતો. આપણે છીએ એ જ પુરાવો છે કે ઈશ્વર આપણી સાથે છે. આનાથી મોટી શાંતિનો સ્રોત બીજો કયો હોઈ શકે? સ્વીકાર કરો. ઘણા લોકો ઈશ્વરના અસ્તિત્વને જ નકારે. એક વખત બહુ ભટકાઈ ગયું. ઘણા લોકો હોય ને પોતાને બહુ જ બુદ્ધિશાળી માનનારા બુદ્ધુઓને કેમ નિપટવા એમ મને ભગવાને એટલું સરસ શીખવાડ્યું સમયની સાથે. કારણ કે કોલેજમાં હતો ને ત્યારે તો હું ટેબલ ઉપર મુક્કા પછાડીને દલીલો કરું, 3 કલાક 4 કલાક સુધી. ભગવાન છે, સામેવાળા ના પાડતા. હું સાયન્સનો સ્ટુડન્ટ, એટલે એવું વખત આમ કહેવાનું કે સાયન્સ સ્ટુડન્ટ એટલે ભગવાનમાં તો મનાય જ નહીં. એટલે એટલી માથાકૂટ. હવે કેટલા સુંદર સૂત્રો આવી ગયા છે. કેટલી માથાકૂટ કરવી જ નથી પડતી. પહેલા બીજા બોલે જ ક્લીન બોલ કરી દો. એક ભાઈ આવ્યા મારી પાસે, સાયન્ટિસ્ટ, અને કે આ બધી વાતો કરો છો, બધી સરસ છે, વાતો સાંભળવાની ગમે છે, પણ શું તમે જે આ બધી વાત કરો માત્ર પોઝિટિવ ટોક જેટલું રાખો, પછી અંદર બહુ ભગવાનની વાતો નહીં કરવી. ગોડ ડઝન્ટ એક્ઝિસ્ટ. મેં કીધું ભાઈ ભગવાનની કૃપા છે એટલે તો આ પોઝિટિવ વાતો થાય છે, નહીં તો કેવી રીતે થાય? ના ભગવાન નથી. કેવી રીતે? એ મને કે તમે મને ભગવાન બતાવો. તમે સાયન્ટિસ્ટ છો, એક કામ કરશો પ્લીઝ, તમે મને ઓક્સિજન બતાવો. મને કે બહુ સહેલું છે. કેવી રીતે? કે થોડોક સમય માટે તમે શ્વાસ રોકી રાખો, એટલે ઓક્સિજન શું છે તમને ખબર પડશે. બરાબર. હવે હું તમને ભગવાન બતાવું? મને કે હા. તમે મારા કરતાં થોડીક વધારે વાર સુધી શ્વાસ રોકી રાખો એટલે તમને ભગવાન દેખાશે. કેવલ ઓક્સિજનથી જો જીવતા હોત. ઈશ્વર છે આપણી સાથે પ્રિય સ્વજનો, અને એ બહુ જ મોટી શાંતિનો સ્રોત છે. ત્રીજી વસ્તુ પ્રિય સ્વજનો, સુખના ઉપભોગમાં સંયમ. જીવનમાં જો શાંતિ જોઈતી હોય, સુખી થવું છે, સુખી થવા માટે અમુક વસ્તુઓ, અમુક પરિસ્થિતિ જોઈશે, એની ના નથી પાડતો. જગતનો સંપૂર્ણ ત્યાગ કરીને જે લોકો નીકળી જાય વૈરાગ્ય ભાવથી, હજારો લાખોમાં કોઈ એકાદ વ્યક્તિમાં એવું સુંદર વિકાસ થાય તો એને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, પણ દરેકને માટે એ શક્ય નથી. એ વાસ્તવિકતા પણ આપણે સ્વીકાર કરીએ. જોઈશે, સુખ જોઈએ છે, પહેરવા માટે સારા કપડાં જોઈએ, રહેવા માટે વ્યવસ્થિત ઘર જોઈએ, ભોજન જોઈએ, આ બધું જોઈએ છે. પણ એમાં સંયમ રાખો. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમધિગચ્છતિ. મારી પાસે છે, મારું નથી, આ ભાવ જેની પાસે આવે છે. મને મારા પિતૃઓના, વડીલોના આશીર્વાદથી મેં સત્કર્મ કર્યા હશે એનું પરિણામ પરમાત્માએ નોંધી રાખ્યું છે, તેથી પરમાત્માની કૃપાથી મને મળ્યું છે અને મારી પાસે છે. હું એનો માલિક નથી. પરમાત્માનું ઘર છે આ સૃષ્ટિ, એમાં હું આવ્યો છું. અને કોઈક સારો વ્યક્તિ પોતાના ઘરે આવેલા વ્યક્તિને જેમ સાચવે એવી રીતે ઈશ્વર મને આ સંસારમાં સાચવી રહ્યા છે. જે સુખ સુવિધાઓ મને મળી છે મારા પ્રભુની કૃપા છે. હું છું ત્યાં સુધી મારે એનો ઉપયોગ કરવાનો છે. ભગવાને પ્રિય સજ્જનો મને એવા ક્ષેત્રમાં રાખ્યો છે, હું પ્રેક્ટિકલી દર અઠવાડિયે, એટલે 7 દિવસની કથા હોય, 9 દિવસની કથા હોય, તો દર 7 દિવસ 9 દિવસ કોઈકના ને કોઈકના ઘરમાં મહેમાન તરીકે જ હોઉં. આપને કદાચ અનુભવ હશે, કોઈકને ક્યાં 7 દિવસ જો મહેમાન થઈને તમે ગયા હો તો કોઈને ત્યાં મહેમાન બનીને રહેવામાં જે મજા છે ને, એ મજા ઘરે રહેવામાં નથી, એવું મને સમજાય છે. કારણ કે જેને ત્યાં મહેમાન બની જઈએ, કેટલા ગુરુજી પધાર્યા છે, ગુરુજી પધાર્યા, સારામાં સારો રૂમ આપણા માટે રાખે, સફેદ ચાદર, સફેદ તકિયા. મને જોઈએ તો બધાને ખબર પડી ગઈ હોય કે એમને આવું જોઈએ. નવી સફેદ ચાદર, નવા સફેદ તકિયા,
બાજુમાં ફૂલની અરેન્જમેન્ટ, ફ્લાવર અરેન્જમેન્ટ થઈ ગયું હોય, બાથરૂમમાં નવો સફેદ રૂમાલ, બધું જે નવો સાબુ, આ તે બધું કેવું ધ્યાન રાખે આપણું. તમે જતા હશો ને, એટલું તમને મળતું હશે. કોઈ ચિંતા હોય, આપણે કોઈકને ત્યાં મહેમાન બની જઈએ ત્યારે સવારે ઉઠા, નાયા ધોયા, પછી તમને ચાની આદત હોય તો ચા, કોફીની આદત હોય કોફી. હું ગાયનું દૂધ પીવું તો ગમે ત્યાંથી બિચારા ગાયના દૂધની વ્યવસ્થા કરી આવે. જમવાનો સમય થાય એટલે જમવાનું. શાકભાજીનો ગમે તે ભાવ હોય, તમારે શું લેવા દેવા, તમારે ઉપાડો. વાસણ માંજવાની ચિંતા નહીં, કપડાં ધોવાઈ જાય, સાંજે તમે હરીફરીને આવો એટલે કપડાં ઇસ્ત્રી થઈને રૂમમાં આવી ગયા હોય. કેવું સરસ લાગે આપણને. અને એ વખતે થાય કે આપણે જેના ઘરે મહેમાન છીએ એ લોકો આપણું કેટલું સરસ ધ્યાન રાખે છે. આ લોકો જ્યારે આપણા ઘરે આવશે ત્યારે આપણે પણ એમનું કંઈક આવું સરસ ધ્યાન રાખશું. બસ એવી રીતે આ સૃષ્ટિ એ ભગવાનનું ઘર છે. આપણે મહેમાન તરીકે આવ્યા છીએ અને ભગવાન આપણી સરસ સરભરા કરે છે. મનમાં એવો ઈચ્છા રાખવાની કે આપણાથી પણ બને એટલું ભગવાન માટે જે કરી છૂટીએ કરી શકીશું તો આપણો એ પરસ્પર ભાવ ટકે. બીજું, કોઈના ઘરે મહેમાન થઈને ગયા હોય તો ઘરની નિંદા ન કરાય. કોઈકના ઘરે આપણે મહેમાન થઈને જઈએ ને બીજા દિવસથી નિંદા શરૂ કરે, આ તમારું ઘર અમને કાંઈ બહુ ગમ્યું નહીં, હા, આ તમારા દિવાલની રંગ કંઈ સારો નથી કર્યો, તમારા વિન્ડો કર્ટન છે બહુ સારા નથી, આ ડાઇનિંગ ટેબલ તમારું કંઈ કમ્ફર્ટેબલ નથી, તમારા બેડમાં ગાદલા તો છે ને ખૂંચે છે, તમારો પંખો તો કટકટ કટકટ અવાજ આવે, તમારા ઘરમાં તો આમ છે ને તમારા બાથરૂમમાં પેલો નળ આવે. પેલો એક વાત સાંભળે, બે વાત સાંભળે, ત્રીજી વાત તમે કહો કે જો ભાઈ મારું ઘર છે, મને જેમ ગમ્યું એ પ્રમાણે મેં બનાવ્યું છે, તમે 7 દિવસ માટે આવ્યા છો, રહેવું હોય તો શાંતિથી રહો, નહીતર. એવી રીતે આપણે આ ભગવાનના ઘરમાં આવીએ, ભગવાને આપણને જે બની હોય સગવડો આપી હોય અને એની વચ્ચે રહી અને આપણે સતત નિંદા કર્યા કરીએ, અરે દુનિયા તો ખરાબ છે ને, દુનિયા તો આમ છે ને, વિશ્વમાં આમ થઈ ગયું, બધી માયા વધી ગઈ, કળિયુગ આમ. ભગવાન કે મેં મારા માટે બનાવેલું ઘર છે, 100 વર્ષ માટે તું આવ્યો છે, શાંતિથી રહેવું હોય તો રહે, નહીતર. ત્રીજી વસ્તુ, મહેમાન તરીકે જ્યારે ગયા હોઈએ ત્યારે જે વસ્તુ આપણને આપવામાં આવી છે એ ઉપયોગ કરવા માટે છે, લઈ જવા માટે નથી. આ તકિયો અહીંયા મૂક્યો, વ્યવસ્થા કરી હશે વિરલભાઈએ. હું પ્રવચનનો 1 કલાક આ તકિયો અહીંયા રાખું આવી રીતે હાથ ને બધું, અને પછી મને થાય કે આ તકિયો તો બહુ સરસ છે, આવો આપણા ઘરે નથી. હમણાં 15-1 મિનિટમાં પ્રવચન પૂરું કરીને નીચે ઉતરતી વખતે આમ તકિયો લઈને ઉતરું ને એટલે પંકજભાઈ કહેશે કે ભાઈ બાપજી બીજી બધી વાતો થઈ હતી, તકિયાની વાત નહોતી થઈ. ઉપયોગ માટે મૂકવામાં આવ્યો છે. કામ પૂરું થાય, આ છોડીને મારે જતા રહેવાનું, આને જ વિરક્ત ભાવ કહેવાય. આજ અપરિગ્રહ છે. કાલે બીજું કોઈ આવશે એ આનો ઉપયોગ કરશે, પરમ દિવસે ત્રીજું કોઈ આવશે એનો ઉપયોગ કરશે. બધું જ મને ગમ્યું એટલે હું જ લઈને જાઉં ને કશું છોડું જ નહીં, ન ચાલે. સંસારના સુખ જેમ પકડવાના છે એમ છોડવાના પણ છે. તો સુખના ઉપયોગમાં, સુખના ઉપભોગમાં સંયમ જેના જીવનમાં આવે, આ સંયમ જે નથી રાખી શકતા એ લોકો સુખની વચ્ચે પણ અશાંત થાય છે, સગવડોની વચ્ચે પણ અશાંત છે. એટલે સુખના ઉપભોગમાં સંયમ. અને પ્રિય સુજીનો સંયમથી જોયું ને આપણે જરૂરિયાત કેટલી. વિલ રોજર્સ નામનો એક લેખક એ બિલકુલ આજના આધુનિક માનવની નસ પકડી છે. એ કહે છે, too many people spend money they haven't earned to buy things they don't want, to impress people they don't like. મોટા ભાગના લોકો આ સંસારમાં પોતે કમાયા નથી એ પૈસો ખર્ચીને, ઉધારીમાં લોન પર લઈને એવી વસ્તુઓ લે છે જેની એમને જરૂર નથી. તો પછી વસ્તુ લે શું કામ છે? કે એવા લોકોને ઇમ્પ્રેસ કરવા છે જે એને ગમતા નથી. કેટલી સરસ સાયકોલોજી પકડી છે. તમે જોજો,
પોતાનો વ્યક્તિ આવે ને એને તમે ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન નથી કરતા. માસીની દીકરી આવે છે, અરે તો આપણી છે, તો આપણી બેન, એને શું થાય, ગામમાં હોઈએ તો એ ચાલે, તો ઓળખે છે, એને ઇમ્પ્રેસ નહીં કરો. પણ ફલાણી જીગાની રીટા, કોઈ હોય તો મને માફ કરે ભાઈ, રીટા અહીંયા આગળ, અચ્છા એ ચીબાવલી આવવાની છે, તો આજે મોંઘામાં મોંઘો ડ્રેસ પહેરીને એની આગળ છે, એને તો દેખાડી દેવું છે. અરે રીટા તને ગમતી નથી તો વાય ડુ યુ કેર? જોયું? મેક્સિમમ નંબર, too many people spend the money they don't have earned to buy things they don't need, to impress people they don't like. આ કેટલી અશાંતિ ઊભી કરે આપણા જીવનમાં. આની સામે ભગવાન મહાવીરનો અપરિગ્રહ પંચશીલમાં. તો મનની શાંતિ માટે અત્યંત આવશ્યક છે. ચોથી વાત પ્રિય સ્વજનો, પુરુષાર્થના પરિણામમાં સંતોષ જોઈએ છે. પુરુષાર્થ જ્યારે કરતા હોય ત્યારે 100% ઇન્વોલ્વમેન્ટ, પૂર્ણ એફિશિયન્સી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. લોકો પરિણામ પૂરેપૂરું જોઈએ, પણ પુરુષાર્થમાં ચોરી થતી હોય તો ચાલે. ફળ પૂરેપૂરું જોઈએ, કાર્ય કરવામાં ક્યાંક ચામડી બચાવવાનું આવે તો ગમે, એ નહીં ચાલે. કાર્ય પૂરેપૂરું અને પરિણામમાં સંતોષ. યાદ રાખજો, ડોન્ટ ટ્રાય ટુ ટેક, આપણે જેમ ઇંગ્લિશમાં કહીએ ને, એટીટ્યુડ ટેક ઇટ ઇઝીનો ન હોવો જોઈએ, મેક ઇટ ઇઝીનો હોવો જોઈએ. લોકો શું કરે, ટેક ઇટ ઇઝી, થશે યાર, રહેવા દો ને, થઈ જશે યાર, કે તમારે એકલાની દોડતાથી તો રહેવા દો ને. ટેક ઇટ ઇઝી નહીં, મેક ઇટ ઇઝી. અને પછી જે પરિણામ મળે એમાં માણસે સંતોષ રાખતા શીખવું જોઈએ. સમયની મર્યાદા છે, થોડુંક ટૂંકાવું. પાંચમું લક્ષણ છે પ્રિય સ્વજનો મનની શાંતિ માટે, અને બહુ જ મહત્વનું છે, સંબંધોમાં સ્પષ્ટતા. ક્લેરિટી ઇન રિલેશનશિપ્સ. મોટાભાગના લોકો માનસિક રીતે અશાંત રહે છે, એનું કારણ સંબંધોમાં સ્પષ્ટતા જ નથી. કાં તો શોષણ થયા કરતું હોય એવું એમને લાગે છતાં અટકતા ન હોય, અને કાં તો બીજાને ઇગ્નોર કરતા હોય, ઉપેક્ષા એની કરતા હોય. એ નહીં છે. એક થંબ રૂલ જેવું કહી દઉં આપને, સંબંધોમાં જો સ્પષ્ટતા રાખવી હોય પ્રિય સ્વજનો, અમુક પ્રકારના લોકોથી ડિસ્ટન્સ તમે કરી દેશો ને તો જીવનમાં બહુ શાંતિ આવશે. પહેલું, જે માણસની સામે તમારે વારંવાર તમારી નિર્દોષતા પુરવાર કરવી પડતી હોય એવા લોકોથી એક સલામત અંતર ઊભું કરી દો. એ ભલે ગમે તેટલો નજીકનો સગો હોય. જે લોકોને વાંક દેવાની, તમને વારે ઘડી તમે ક્યાં ભૂલ કરી એ જ તમારી સામે લાવીને મૂકતા હોય, ત્યાં તમે જ્ઞાન અમને કહ્યું નહીં, અમને બોલાવ્યા નહીં, તમે ઘરમાં પૂરણપોળી બનાવીને અમને કહ્યું નહીં, અને વારંવાર ના એમાં એવું હતું ને, ના એમાં છે ને એવું હતું ને, ના એમ નહીં કે અમારે તમને નહોતા જઈને, પણ એવું આ જ્યાં તમારે વારંવાર આ સફેદ જબ્બો છે, અને વારંવાર મારે કહેવું પડે કે ભાઈ આ સફેદ છે, વિરેલભાઈ આ સફેદ જબ્બો છે, પંકજભાઈ આ સફેદ, રાજનભાઈ પ્લીઝ આ સફેદ છે. કેટલી સ્થિતિ હોય છે. કેટલાક લોકોના સ્વભાવ હશે પ્રિય સજ્જનો, વારંવાર તમારું તમને આમ વાંકમાં જ મૂકવાની કોશિશ કરે. તમે આમ ન કર્યું, તમે આમ ન કર્યું, અમને અહીંયા ખોટું લાગ્યું, અમને આ ન ગમ્યું, તમારે આમ, એટલે તમારે વાર ઘડીએ નહીં, એનું આમ હતું ને એનું એમ, એ એક્સપ્લેનેશન જ્યાં વારંવાર આપવા પડે પ્રિય સજ્જનો, સંબંધથી દૂર થઈ જાઓ, તમને ખૂબ માનસિક શાંતિ અનુભવાશે. આમાં એક વસ્તુ, આપણી પ્રામાણિકતા હોવી જોઈએ. કારણ કે સંસારમાં તમે જોજો આ વાયરસ જેવા લોકો હોય છે.
એમને ખબર નહીં, એ બીજાના વાંક જોવામાં અને પછી જે આપણે સમજણ આપીએ એમાં એને પિશાચી આનંદ મળતો હોય છે. સંબંધ છે તો શ્રદ્ધા હોવી જોઈએ, મારો વ્યક્તિ છે, એ ખોટું કરે જ નહીં અને એને જે કર્યું હશે બરાબર કર્યું હશે. સંબંધનો પાયો છે શ્રદ્ધા, સંબંધનો પાયો છે વિશ્વાસ. એ જ જ્યાં ન હોય એ હચમચી પડેલા મકાન ગમે ત્યારે પડીને આપણને હેરાન કરશે, એના કરતાં થોડુંક અંતર. બીજું, જે વ્યક્તિ વાતમાં ક્રોધિત થઈ જતો હોય, સમજાવવાનો પ્રયત્ન કરો કે આટલો ગુસ્સો સારો નથી, એનાથી તમને નુકસાન. અમે તો સહન કરીશું, અમે મૂંગા રહીશું, અમે એમ સમજીશું કે તમારો સ્વભાવ છે, પણ તમારા માટે સારું નથી. એને છતાંય માનતો જ ન હોય, પ્રિય સ્વજનો, એ વ્યક્તિથી દૂર થઈ જાઓ. એક સલામત અંતર. સંબંધ કાપવા એમ નથી કહેતો, એક સેફ ડિસ્ટન્સ. જેમ ખબર છે આપણે નાના હતા ને મેળામાં જઈએ ને, પેલી રમત આવતી, 2 પોલ જોડ્યા, વચ્ચે વાયર હોય અને એક રિંગ જેવું હોય. 4 આના તમે આપો અને પછી પેલું પકડીને અહીંથી ત્યાં સુધી લઈ જવાનું અડ્યા વગર. કારણ કે જો તમે અડો તો સ્પાર્ક થાય, એમ ટ્રિંગ થઈને. એટલે સ્પાર્ક થયો એટલે તમે આઉટ. કાં તો ઘણી વખત એવું કે 2 કે 3 વખત સ્પાર્ક થાય તમે આઉટ. પણ અડ્યા વગર તમે લઈ જાઓ તો ઇનામ મળે. યાદ છે આવું મેળાઓમાં હતો. હવે એ રિંગ એવી નાની હોય, ઘણા લોકો આવા હોય છે, વાયર ખુલ્લા જ હોય ના, જરાક તમે અડો એટલે ઢૂમ થઈને સ્પાર્ક થાય. તો શું કરવાનું? પેલી રિંગ જો મોટી કરી નાખો ને તો અડે નહીં. આનું નામ આપણે દૂર થઈ જાવ એનાથી. એ સ્પાર્ક કરવા જ ન દો તમે. એનો એક જ ઉપાય, એનાથી દૂર રહો. તો એનાથી તમારા મનને શાંતિ રહેશે અને પેલા એ બિચારાને શાંતિ, કારણ કે એને સ્પાર્ક ના થાય એટલે એ શાંત થયો ને. પછી સમજાવવાથી નથી થવાનો, તમે દૂર થઈ જાઓ. જે માણસ બહુ લોભીઓ છે પ્રિય સ્વજનો, એનાથી તમે દૂર રહો. લોભી વ્યક્તિ એ નેગેટિવ ઉર્જાનું બંડલ છે. લોભી વ્યક્તિ હંમેશા એ જ વિચારશે કે તમે પાસે આવ્યા, તમારી પાસે શું લઈ લો, શું લઈ લો, શું લઈ લો. એનાથી બને એટલા દૂર રહો. જે વ્યક્તિ બીજાની સતત નિંદા કરે છે એ વ્યક્તિથી એક ડિસ્ટન્સ ઊભું કરી દો. ઘણા લોકોને એમ થાય કે આપણા માટે સારું બોલે, બીજાનું ખરાબ બોલે છે ને, પણ તમારી સામે બીજાનું ખરાબ બોલે, એ બીજાની આગળ તમારું બોલતો હશે. તમે વિચાર તો કરો કે તમે 2 જ્યારે મળ્યા છો ત્યારે એને ત્રીજા વ્યક્તિની નેગેટિવ વાતો તમને શું કામ કહેવી પડે છે? એટલે નિંદા સાંભળવાનો રસ પણ નહીં લેતા. જે વ્યક્તિ સતત નિંદા કરતો હોય, નેગેટિવ નેગેટિવ નેગેટિવ, એની પાસે ડિસ્ટન્સ ઊભું કરી દો. જે વ્યક્તિ જીવનની સારી બાજુને ઉજવી શકતો ન હોય, એની પાસેથી દૂરથી. તમે જમવા માટે ચલો લગ્ન સમારંભમાં છો, 10 આઈટમો થાળીમાં છે, સરસ છે, એમાંથી આ બાસુંદીમાં જરાક વાસ બેસી ગઈ, અરે ભાઈ આ બાકીનું તું જમને. પણ જેની આ વૃત્તિ, એ સારું છે દેખાતું જ નથી, બાસુંદીમાં આ બાસુંદી, આજે બાસુંદી આમ હતી. કોઈ કાર્યક્રમમાં 500 માણસ આવ્યા, પણ એ કાર્યક્રમ કેવો થયો? ચમનભાઈ નહીં દેખાયા. ઘેર ગયો ચમન, તને એ જ દેખાય છે. ચમનભાઈ હોત ને તો ચમનભાઈ નહીં આવ્યા, ચમનભાઈ. આવા લોકોથી દૂર થઈ જાઓ પ્રિય. આ વાયરસ છે આ લોકો. તમારા જીવનમાં સંબંધોમાં સ્પષ્ટતા રાખો. હાર્વર્ડ યુનિવર્સિટીએ પબ્લિશ કરેલું પુસ્તક મેં જીવનની 23 વર્ષની ઉંમરે વાંચેલું, અને એટલું બધું. ડોન્ટ સે યસ વેન યુ વોન્ટ ટુ સે નો. જીવનમાં ઘણી બાબત તમારે ના પાડવી, પણ ના પાડી નથી શકાતા. હા હા કહીને પછી એવા ખેંચાતા રહો છો. ના પાડતા આવડવું જોઈએ સંબંધો. અને ના પણ એટલી રીતે કે ભાઈ જો હું ના પાડીને તમારું કામ બગાડતો નથી, સુધારી રહ્યો છું. હું અત્યારે હા પાડી દઉં પછી કરી ન શકું એટલે તમને વધારે થશે. એના કરતાં મને અત્યારથી ખબર છે કે હું નથી કરી શકવાનું. આ સંબંધોમાં સ્પષ્ટતા, ક્લેરિટી બહુ જરૂરી છે. 6ઠી વાત, લોભામણા આકર્ષણ અને ડરામણી ધમકીઓ વચ્ચે સ્થિરતા જે વ્યક્તિ રાખી શકે એ મનની શાંતિ જાળવી શકે.
સંસારમાં લોભામણા આકર્ષણો બહુ આવશે. શોર્ટ ટર્મ ગેઇન્સ, એટલે પેલું હું સ્ટોકની વાત નથી, પણ નજીકના ભવિષ્યની બધી લાલચો. હમણાં આટલું કરી નાખ, થઈ જશે, હમણાં આટલું કરી નાખ, અરે બધા કરે છે આજકાલ, તો બધા કરે, કરી નાખ. એનાથી બચવાનું છે. અને બીજી તરફ ડરાવની ધમકીઓથી ઘણા લોકો આર્મ ટ્વિસ્ટિંગની મેથડ દ્વારા તમારી પાસે ન કરવાના કામ કરાવતા હોય છે. ખબર છે, આપણે સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમમાં કેટલા લોકો ભણ્યા છે? આ સ્કૂલ ગુજરાતી મીડિયમ ને અમુકલા હોય છે, હવે કદાચ ઇંગ્લિશ થયા છે, પણ પહેલાં તો બહુ જાણીતી ગુજરાતી મીડિયમ સ્કૂલ. કેટલા લોકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે? ઘણા બધા. ખબર છે, આપણને ભણવામાં આવતું જલ કમળ, નરસિંહ મહેતાની રચના, જલ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને. આ જુઓ ધમકી, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. અને કાં તો લોભામણા આકર્ષણ, લખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોર્યો. એ છે. યમુનાના જળને મીઠું જળ છે, લોકો પીએ એટલા માટેનું જળ છે. ત્યાં આગળ કાળોતરો નાગ આવીને રહ્યો છે, જે ઝેરી બનાવે છે. એ નાગને દૂર કરવા માટે કૃષ્ણ જ્યારે પ્રવેશે ત્યારે એની આજુબાજુના લોકો, જે નાગપત્નીઓને છે, એ બધા ધમકાવે છે, મરી જઈશ, કેમ બાળક તું અહીંયા આવ્યો છે, તારી માતાનો અણગમતો છે તું, તને અહીંયા મોકલ્યો. અને પછી એ ધમકીઓથી નથી જતા, ત્યારે આકર્ષણો આપે છે. લખ સવાનો મારો હાર આપું, જ્યાં જતો રે ચલ. ત્યારે કૃષ્ણ, શું કરું તારા હારને નાગણ, શું કરું તારો દોરિયો, મારે કારણ તારે શા માટે ઘરમાં કરવી ચોરીઓ. જીવનમાં કંઈ પણ સારું કામ કરવા નીકળશો પ્રિય સ્વજનો, આ બંને વસ્તુ આવશે. લોભામણા કર, તાળીઓ, સન્માન, શાલ ઓઢાડવું, ફોટા પાડવા, આના જેવા તો લોભામણા આકર્ષણ બીજા કોઈ નથી. ભલ ભલા એમાં કુંડાળામાં પગ મૂકી દે અને રાજી રાજી થઈ જાય. આહા હા હા, ફોટા પાડ્યા, આપણા ફોટા પાડ્યા. ઘણા લોકો જો એક મિનિસ્ટર કે કોઈ આવ્યો હોય ને પ્રસિદ્ધ વ્યક્તિ, એની બાજુમાં ઉભા રહીને આમ, લોભામણા આકર્ષણ છે. 15 દિવસ સુધી ડીપી પરથી ન હટે, પેલો તને ઓળખતો નથી. એક ભાઈ કે આપણે નરેન્દ્રભાઈ સાથે 50% ઓળખાણ થઈ ગઈ. કઈ રીતે? હું એમને ઓળખું છું, આપણને નથી ઓળખતા. આ તારી 50% ઓળખાણને કરવી શું આપણે? લોભામણા આકર્ષણોથી બચવાનું છે, ડરામણી ધમકીઓથી પણ. સન્માર્ગે તમે ચાલતા હશો, નિંદા, આક્ષેપ, આરોપ, તમે બિલકુલ દૂધ જેવા ઉજળા હો અને છતાં તમારા પર કીચડ ઉછાળવાના પ્રયત્નો થાય. ડરામણી ધમકીઓની સામે પણ સ્થિર રહેતા આવડવું જોઈએ. અને એક વાત યાદ રાખજો, વિજય હંમેશા સત્યનો જ થાય છે. થોડીક વાર માટે બધા બુદબુદા પરપોટા પટપટ પટપટ પટ ફૂટે, પણ બહુ લાંબુ ટકી શકે નહીં. સત્યનો જ વિજય થતો હોય છે અને મનને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. છેલ્લી વાત કહું પ્રિય સ્વજનો, જીવનમાં શાંતિ માટે જ્ઞાની, શ્રેષ્ઠ, તેજસ્વી સંત પ્રત્યે સમર્પણ કરશો તો જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે. આપણે ગમે તેટલા ડાયા હોઈએ, ભણેલા ગણેલા હોઈએ, વિચક્ષણ હોઈએ, અનુભવી હોઈએ, સફળ થયેલા હોઈએ અધરવાઇઝ સમાજમાં, પણ ક્યાંક ને ક્યાંક તો આપણી મર્યાદા હોય છે. આપણા કરતા અધ્યાત્મ માર્ગમાં આગળ ચાલતા કોઈક મહાપુરુષના ચરણોમાં જો સમર્પિત થઈએ, જેમ નાનું બાળક દોડ કરતું હોય અને માના ખોળામાં આવીને માથું મૂકે ને જે શાંતિ પ્રાપ્ત થાય છે, એવી રીતે સંસારનો વ્યક્તિ કોઈ તેજસ્વી જ્ઞાની મહાપુરુષના ચરણોમાં માથું મૂકે, સમર્પિત ભાવ, આપ જે કહો, આપ મારા ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ છો. અને એ જો ભાવ આવશે, આપને અનુભવ થશે પ્રિય સ્વજનો કે જીવનમાં જે શાંતિ પ્રાપ્ત થાય છે, અને એ શાંતિ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે કોઈ નવી પ્રાપ્ત નથી કરી, આપણી છે એ જ શાંતિને આપણે પુનઃ પ્રાપ્ત કરી છે.
આવી દિવ્ય શાંતિ આપ સૌને જીવનભર પ્રાપ્ત થતી રહો એવી સદ્ભાવના સાથે આપ સૌના અંતઃકરણમાં પરમ તત્વ પ્રત્યેની શ્રદ્ધાને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. સર્વેત્ર સુખી.